એમાં જે બી મોડ્યુલ આવે છે 22 કે મોડ્યુલ આવે છે 13 ફેબ્રુઆરી સુધીના, તે મોડ્યુલ્સને તમારે ઓનલાઈન જોવાના છે. એમાં જે કઈ બી માહિતી મળે છે એ પ્રમાણે માહિતી લીધી, જોવાની, વિડીયો આવે તે જોવાના છે. અને પછી એક સર્ટિફિકેટ રજૂ થાય છે. સર્ટિફિકેટ રજૂ થયા પછી તમારે એને પહેલા તો રજીસ્ટ્રેશન કરાવીને ટીચરને મોકલવાના છે, બરાબર. મને અને ગીરાબેન 2 ટીચર છે, તેમને તમારે રજીસ્ટ્રેશન થાય એટલે એ મોકલવાનું રહેશે. કયો નંબર રજીસ્ટર કર્યો છે, પાસવર્ડ રજીસ્ટર થયો છે તે કે નહીં, ઈમેલ આઈડી રજીસ્ટર કર્યો છે તે મોકલવાની છે માહિતી. અને એ વસ્તુમાં તમારે દર વખતે જે મોડ્યુલ લેવા છે એની માહિતી એ તમારા એપમાં રજીસ્ટ્રેશન કરશો એટલે દેખાશે. અત્યારે તમારે જોવાનું છે કે કઈ રીતે આ રજીસ્ટ્રેશન થાય છે. અવાજ નહીં આવતો હોય તો કહેજો. જો અહીંયા તમને દેખાય છે દીક્ષા એપ પ્લે સ્ટોરમાં થી ઇન્સ્ટોલ કરવાની. લેંગ્વેજ સિલેક્ટ કરવાની, ઇંગ્લિશ કાં તો હિન્દી. લોકલ લેંગ્વેજ ગુજરાતીમાં નથી. પછી તમે શું છો, સ્ટુડન્ટ છો, ટીચર છો, તો સ્ટુડન્ટ સિલેક્ટ કરવાનું છે. ટીચર હોય તો ટીચરમાં. પછી કેટલીક પરમિશન માંગે કે ભાઈ પિક્ચર, ફાઇલ મેનેજર, માઇક્રોફોન. પછી તમારે બોર્ડ સિલેક્ટ કરવાનું. તો આપણું સ્ટેટ બોર્ડ ગુજરાત, સ્ટેટ ગુજરાત સિલેક્ટ આવે તે કરવાનું. જો અહીંયા આવે છે ઓપ્શન. ત્યાર પછી મીડિયમ ગુજરાતી સિલેક્ટ કરવાનું. પછી તમે અત્યારે જે હાલ ક્લાસમાં છો ધોરણ 12, તો એ સિલેક્ટ કરવાનું. ધોરણ 11 તો 11, બરાબર. જે તે વિષય શિક્ષક છે વિષયો છે તે આવતા લાગે તે કરવાનું. હવે આ રીતના એ લોકોએ લોગિન કરી દીધું છે, પણ અહીંયા તમારે ધ્યાન રાખવાનું છે કે પહેલા રજીસ્ટ્રેશન કરાવવું પડશે. અને રજીસ્ટ્રેશન કરાવતી વખતે તમારી પાસે નામ, નંબર, પાસવર્ડ બનાવવામાં આવશે. એક પાસવર્ડ બનાવ્યા પછી ઓટીપી જનરેટ થશે. ઓટીપી જનરેટ થયા પછી એ ઓટીપી અને પાસવર્ડ, ઓટીપી નું કામ નથી, ઓટીપી પછી પાસવર્ડ તમે નવો બનાવશો એ પાસવર્ડ બનાવી રાખવાનો. પાસવર્ડ ની ખાસિયત એ છે કે 8, ઓછામાં ઓછા 8 કેરેક્ટર હોવા જોઈએ. 8 કેરેક્ટર એટલે 8 આંકડાનો હોવો જોઈએ. એમાં આંકડા નહીં, પણ એમાં એક કેપિટલ અક્ષર, એક સ્મોલ અક્ષર, એક સ્પેશિયલ કેરેક્ટર અને કોઈ પણ નંબર, એ રીતે કોમ્બિનેશન થી 8 કેરેક્ટર બનાવવા જોઈએ. તો ધારો કે મારે પાસવર્ડ બનાવવો હોય તો મારે નામ એસ થી ચાલુ થાય, તો હું કેપિટલ એસ લખીશ. પછી 1 2 3 4 5 6 એ આંકડા ડાયલ કરીશ. પછી @ લખીશ અને છેલ્લે સ્મોલ એસ લખીશ. આમ કરીને મારે 8 કેરેક્ટરનો પાસવર્ડ હું મારી રીતે બનાવી શકું છું. એ રીતે તમે તમારી રીતે બનાવી શકો છો, પણ ધ્યાન રાખવાનું છે 8 કેરેક્ટરમાં એક સ્પેશિયલ કેરેક્ટર @ ફૂદડી, કઈ બી એવા જે સ્પેશિયલ કેરેક્ટર આવે તે, બરાબર. અને કોઈ એક નંબર અને તમારા કેપિટલ અક્ષર આવે એવો અંગ્રેજીનો અને સ્મોલ અક્ષર આવે એવું કંઈક કોમ્બિનેશન બનાવીને 8 કેરેક્ટરનો પાસવર્ડ બનાવવાનો રહેશે. એકવાર તમે એપમાં રજીસ્ટ્રેશન થઈ ગયા, લોગિન કરી નાખ્યું, પછી તમારે વારંવાર લોગિન કરવાની જરૂર પડશે નહીં. બીજું કે લોગિન કર્યા પછી તમને આત્મનિર્ભર અથવા સ્વનિર્ભર જે તાલીમ લેવાની છે તેનું પેજ પહેલું દેખાશે. તો એ પેજમાં જઈને તમારે એનરોલ કરવાનું. એનરોલ કર્યા પછી તમને અંદર દેખાશે કે કઈ કઈ માહિતીઓ તમને આપવામાં આવશે. એ બધા વિડીયો જોવાના, મોડ્યુલ વાંચવાના, જે મોબાઈલ એપમાં જોવા મળશે. તો આટલું ધ્યાન રાખવાનું છે તમારે, અને એ કમ્પલસરી આ વસ્તુ કરવાની છે. બીજું કે તમે ઈમેલ આઈડી જે છે ગૂગલનો
તેનાથી બી લોગિન કરી શકો છો. તો ઈમેલ આઈડી રજીસ્ટર કરેલો હોય તો તે તમારે રજીસ્ટર મને સ્ક્રીનશોટ લઈને ક્યાં તો લખીને મોકલી આપવાનો રહેશે. બરાબર છે. જો નહીં કોઈને ખબર પડે તો સ્કૂલમાં અમને ટીચરને મળી શકો છો કે આમાં શું કરવાનું છે શું નહીં કરવાનું. પણ મોસ્ટ ઓફલી જે તમને મોકલેલી છે લિંક એ વેબસાઇટ એટલે વેબ બ્રાઉઝરમાં ખુલશે. ત્યાં પર તમે રજીસ્ટ્રેશન કરી શકો છો. બરાબર. આ તો અહીંયા માત્ર ભણવાનું શું છે તે એના કન્ટેન્ટ બધા મળે છે. તમને જે વિડીયો તમે મોકલે છે ગુજરાત બોર્ડના તે બધા વિડીયો દીક્ષા એપમાં જોવા મળે. બરાબર. કન્ટેન્ટ બી જોવા મળે આમાં. હવે જોઈએ એમાં કઈક મળી જાય બીજું. જો આ એક વિડીયો છે. જો સ્વરક્ષણ તાલીમ લેવાની છે એનો કેવી રીતે કરાય છે એ જોઈ લો. જો કોઈના ઘરે એક જ ફોન છે ને 2 છોકરીઓ તો કેવી રીતે થશે એ બધી માહિતીઓ બી આમાં આપવાનો છે. દીક્ષા એપ સર્ચ કરવાનું પ્લે સ્ટોરમાં, ઇન્સ્ટોલ કરવાની. અહીંયા સ્ટુડન્ટ તરીકે સિલેક્ટ કરવાનું. પછી સ્ટેટ સિલેક્ટ કરવાનું. આપણું કયું બોર્ડ લાગે સ્ટેટ ગુજરાત. મીડિયમ સિલેક્ટ કરવાનું ગુજરાતી મીડિયમ. ક્લાસ સિલેક્ટ કરવાના જે કોઈ લાગતો ક્લાસ હોય તે. અહીંયા તમે જોઈ શકો પ્રોફાઇલમાં સિલેક્ટ કરવાનું લોગિન કરવા માટે. લોગિન કરવા માટે અહીંયા રજીસ્ટર કરવાનું આવશે. જો આવું પેજ આવશે અને રજીસ્ટર હિયર પર ક્લિક કરવાનું. તમારો જન્મનું વર્ષ છે પહેલા સિલેક્ટ કરવાનું. 2005, 2004, 2006, 2003. પછી તમારું નામ લખવાનું. સિંગલ નામ બી લખી શકો, આખું નામ બી લખી શકો. પછી તમારે મોબાઈલ રજીસ્ટર કરો તો મોબાઈલ, ઈમેલ આઈડી તો ઈમેલ આઈડી જે સિલેક્ટ કરવાનો તેની પર ઓટીપી આવશે. અહીંયા મોબાઈલ નંબર નાખવાનો. પછી પાસવર્ડ બનાવવાનો. બરાબર. મેં જેમ કીધું તેમ 8 કેરેક્ટર નો થવો જોઈએ. એવો સ્મોલ અક્ષર બી આવે, કેપિટલ અક્ષર બી આવે અને આંકડા બી આવે. એક્ઝામ્પલ બતાવેલું છે પ્રમાણે. જો ફરીથી જોઈ લો એક્ઝામ્પલ. જો અહીંયા તમને એક્ઝામ્પલ બતાવેલ છે. પાસવર્ડ ABCD બધા ક્રમમાં જ છે. પણ તમે તમારી રીતે બનાવવાનો જે તમને યાદ રહે અને તમારો પાસવર્ડ તમને જ ખબર હોવી જોઈએ. ABCD@123 એટલે નંબર બી આવી ગયા, સ્પેશિયલ કેરેક્ટર બી આવી ગયો અને તમારો ABCD પણ આવી ગઈ. જે પાસવર્ડ તમે અહીંયા લખો તે સેમ અહીંયા કન્ફર્મ માટે લખવાનો. પછી આઈ અન્ડરસ્ટેન્ડ પર ક્લિક કરવાનું અને પછી રજીસ્ટર કરવાનું.
જેવું રજીસ્ટર પર ક્લિક કરશો એટલે તમારો ઓટીપી વાળું ડાયલોગ ખુલશે અને તમારા ફોનમાં ઓટીપી નો એક મેસેજ આવશે. મેસેજ આવ્યા પછી તમે જેવું નાખશો અને એમાં સબમિટ કરશો એટલે તમારું રજીસ્ટ્રેશન થઈ ગયું. હવે તમે સીધું નંબર નાખીને પાસવર્ડ નાખીને લોગિન કરી શકો છો. જોઈ લો, હવે આ રીતે લોગિન કર્યું. અહીંયા તમને ફરી પાછું પ્રોફાઇલ માંગશે તો કયું બોર્ડ છે ફરી પાછું સિલેક્ટ કરવાનું. સ્ટેટ બોર્ડ ગુજરાત, મીડિયમ છે ગુજરાતી, ક્લાસ તમે જે સિલેક્ટ કરો છો 11મું ધોરણ તો 11, 12મું ધોરણ તો 12મું ધોરણ. સેવ કરવાનું છે. આ પ્રોફાઇલ તમારું બની જશે દીક્ષા એપમાં. સબમિટ કરવાનું. પછી સ્ટેટ ગુજરાત ને ડિસ્ટ્રિક્ટ નવસારી સિલેક્ટ કરવાનું છે. હવે અહીંયા 3 ટપકા પર દેખાય. હવે જેના ઘરમાં એક જ ફોન છે ને 2 છોકરીઓ છે, નાની બેન છે કે મોટી બેન છે, તે લોકો એડ યુઝર કરીને એ લોકોનું પ્રોફાઇલ પણ નાખી શકે છે. જેમ કે આ ધોરણ 1 થી 12 ધોરણ માટેની છોકરીઓ માટેની બધાની માટે તાલીમ છે. તેવા વાલીઓ બી જોડાઈ શકે છે. એ છોકરીઓ વતી અને પોતાનું પ્રોફાઇલ બનાવે તો કે રીતે જોડાઈ શકે. જો અહીંયા એડ યુઝરમાં જવાનું. એનું નામ લખવાનું. જે તે છોકરી છે, નાની બેન મોટી બેન, તે નામ લખવાનું. એડ યુઝરમાં ક્લિક કરી એટલે એનો 2 યુઝર આપણે જોઈન થઈ ગયા. બંને પોતપોતાના તાલીમ જે લેવાના હોય તે આમાં લઈ શકે છે. કાઢવું તો કાઢી બી શકે યુઝર નામ, બીજું નાખવું તો નાખી બી શકે. જેટલા યુઝર નાખવા તો નાખી શકે છે. એમાં કોઈ લિમિટ નથી. અત્યારે જેને લોગિન કરી રાખવાનું છે તેની પર ક્લિક કરી દેવાનું એટલે એ પ્રોફાઇલ એક્ટિવ થઈ જાય અને કન્ટિન્યુ કરવાનું અગ્રી પરથી. હવે અહીંયા જોવાનું કોર્સ નીચે લખેલું છે કોર્સિસ, સર્ચ કરવાનું એમાં અને ગુજરાતીમાં ટાઈપ કરવાનું છે સ્વરક્ષણ. એટલે તમને પહેલા તાલીમ દેખાય સ્વરક્ષણ તાલીમ. ધ્યાન રાખજો સ્વરક્ષણ તાલીમ છે તે તમારે શું કરવાનું છે એની પર સર્ચ કરીને શોધવાનું છે. શોધ્યા પછી તમારે શું કરવાનું છે એમાં જવાનું, બરાબર, અને લોગિન કરીને અંદર જોવાનું છે. હવે સ્વરક્ષણ ખોલ્યા પછી શું આવે જો જોઈન કોર્સ. બધી ડિટેલ વાંચી લેવાની. જો નીચે લખેલું છે બધા ક્લાસની છોકરીઓ માટેનું જ છે. 22 ડિસેમ્બર થી ચાલુ છે અને જોઈન કર્યા પછી જોવાનું કોર્સ મોડ્યુલ બી આપેલા છે, ટાઈમ ટેબલ પણ આપેલું છે. જો આ ટાઈમ ટેબલ આપેલા છે 24 તારીખ, 26 તારીખ, 13 ફેબ્રુઆરી સુધીના કોર્સ આપેલા છે. જેટલા રક્ષણની તાલીમના મોડ્યુલ જોશે એ પ્રમાણે તમને પ્રોગ્રેસ બી દેખાશે. તાલીમ પૂર્ણ થયા પછી એનું સર્ટિફિકેટ થાય અને તમારા પ્રોફાઇલમાં જમા થાય. પતી જાય પછી સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ આવશે ભરવાનું એટલે આપણું એ સર્ટિફિકેટ તૈયાર થઈને આવે.
જોઈ લો, સિલેક્ટ કરો, સબમિટ ને કરીને પ્રોફાઇલમાં તમારે જે ચેન્જ કરો તો કરી શકાય છે. એ જ્યારે સર્ટિફિકેટ લેવાનું આવશે ત્યારે તમને આ બધી માહિતીઓ ફરી પાછી પૂછશે અને વેરીફાઈ કરવા માટે ઓટીપી આવશે. જે કઈ સ્કૂલ આપણું નામ છે નાખવાનું, ઈમેલ એડ્રેસ કે ફોન નંબર નાખવાનું, પ્રોફાઇલ તો નામ લખેલું જ છે આપણું. સ્કૂલનો યુડાઈસ નંબર બી તમને ખબર જ છે, તેવી નહીં ખબર હોય તો અમે મોકલી આપશો, બરાબર. એ તો જેટલા વિદ્યાર્થીઓ લેવાના છે એટલા માટે આ જ પ્રોસેસ કરવાની, પ્રોફાઇલમાં એક માહિતી આપી દેવાની, પતી જશે. ત્યારબાદ ઓલરેડી એ ડિટેલમાં જોઈને પછી એ લોકો સર્ટિફિકેટ ઓનલાઈન બનાવી આપશે, એને ડાઉનલોડ કરી રાખવાનું અને પછી એને પ્રિન્ટ કાઢીને મૂકી રાખવાનું, બરાબર છે. તો આ રીતે સેલ્ફ ડિફેન્સ રજિસ્ટ્રેશન એટલે સ્વરક્ષણ તાલીમ છે ઓનલાઈન, તે લેવાની છે, કમ્પલસરી છે. અને સૌથી પહેલા બધા વિદ્યાર્થીઓ, છોકરીઓ હોય ખાસ, તે લોકોએ આ તાલીમને રજીસ્ટ્રેશન કરાવીને ગીરા ટીચરને કા મને, બરાબર, તમે ગીરા ટીચરને એનો સ્ક્રીનશોટ મોકલી આપવાનો, બરાબર, કે આ તમારે લોગિન થઈ ગયું છે અને તમારું એનરોલમેન્ટ પણ થઈ ગયું છે. રજીસ્ટ્રેશન કરાવતી વખતે તમારું જે આઈડી અને પાસવર્ડ બને તે મોકલી આપવાનો, એવું કંઈક એક પેજ પર દેખાય રીતે, કાં તો લખી આપવાનું કે ભાઈ રજીસ્ટ્રેશન થઈ ગયું છે, બરાબર. તો તે રીતે સ્ક્રીનશોટ મોકલી આપવાનું કે ભાઈ આટલા છોકરીઓ રજીસ્ટર થઈ ગયું છે. જેને કોઈને તકલીફ પડે છે તો તે મંગળવારે સ્કૂલે ટીચરો હાજર હોય છે, ત્યાં આવી શકે સ્કૂલ પર મળવા માટે, બરાબર છે. અને અમુક વાર અમે વિઝિટ કરવા આવીશું સ્કૂલ પરથી, તો જેના ઘરે એવું પ્રોબ્લેમ હોય કે ભાઈ નથી થતું કે ફોનનો પ્રોબ્લેમ છે તો તે અમને જણાવી શકે છે. પણ અત્યારે હાલમાં માત્ર છોકરીઓને આ જ વસ્તુ રજીસ્ટ્રેશન કરાવવાની છે. છોકરાઓ જોતા હોય તો એને આસપાસ કોઈ બીજા છોકરીઓ જે ભણતી હોય આપણા સ્કૂલની, બીજા સ્કૂલની કે, તો તે લોકોને આ રીતે મદદ કરી શકે છે. બીજું કે આખો વિડીયો લેક્ચર છે રેકોર્ડ થયેલો જ છે, તમે ગમે ત્યારે ફરી પાછું જોઈને તમે આ ટ્રેનિંગનું કેવી રીતે તો જોઈ શકો છો, બરાબર. અને હું યુટ્યુબ પર તમને લિંક મોકલીશ, એટલે લિંક આપીશ તમને, એની પરથી જોઈ શકો છો. હવે આજનો લેક્ચર બીજો પર્પઝ છે કે એકમ કસોટી તો તમને મળશે પેપર સોમવારે પેપર મળશે, એટલે તમારે એકમ કસોટી માટે લખતા જે નોટબુક છે રેડી રાખવાની છે. આ એકમ કસોટીમાં ના અમુક ઇમ્પોર્ટન્ટ સવાલ અને જે છે હું મોકલી આપીશ પીડીએફ ફાઇલમાંથી, એ તમારે તૈયાર કરવાના, વાંચવાના, ગોખવાના, ગોખીને લખો, બરાબર, વાંચીને લખો. જેટલા લખાય આવડે તો નહીં આવડે કેમ કે આવડે નહીં આવડે કેમ કે એ ચેપ્ટર ચાલેલા છે એની બંને બાજુ, ટ્યુશનમાં ચાલ્યા હોય તો એ અલગ વાત છે લોકોને, બરાબર, અને સ્કૂલમાં ચાલ્યા નથી. અને આપણે જે ગુજરાત બોર્ડ ગાંધીનગર છે ત્યાંથી વિડીયો બધા છે, જો કોઈને એવું હોય કે મારે વિડીયો જોઈને તૈયાર કરીને લખવું છે તો નહીં તો મેં જો મોકલું છું સવાલ જવાબ, એ દર્પણમાં છે, મળે છે, એ પ્રમાણે તૈયાર કરીને લખી દેવાના છે, જેમ આપણે દર વખતે કરીએ છીએ તેમ, અને સ્કૂલમાં નોટ આપી જવાની છે. તો આ રીતના આપણે એકમ કસોટી પૂર્ણ કરવાની છે. હવે આ એક કસોટી એવી છે જેમાં આપણે એક જ ચેપ્ટર મારા તરફથી નથી ચલાવવામાં આવ્યું, કેમ કે મેં કીધું તેમ ઇલેક્ટ્રિસિટી ચેપ્ટર વાળા પહેલેથી વ્યવસ્થિત ભણાવે પછી જ પાછું આવડે એવું છે, એટલે નોન ઇલેક્ટ્રિસિટી વાળા ચેપ્ટર આપણે કન્ટિન્યુ રાખેલું છે અને કન્ટિન્યુ રાખીશું. હવે પછીના જે એકમ કસોટીમાં આવશે જે ચેપ્ટર આવવાના છે તે આ ઇલેક્ટ્રિસિટી છોડીને ચેપ્ટર આવશે, એટલે આપણું જે કિરણ પ્રકાશશાસ્ત્ર, તરંગ પ્રકાશશાસ્ત્ર, ન્યુક્લિયસ ને બધું આવવાના ચેપ્ટર છે તે ચેપ્ટરના જ આવશે, ને જે આપણે ઓલરેડી ભણી ચૂકેલા છે. એટલે હવે પછીની આ છોડીને કસોટી આવશે તેના માટે તમને તકલીફ પડશે નહીં.
આ એક જ કસોટી છે જે આપણે પૂર્ણ કરવાની છે, આપણી ફરજ સમજીને એ પૂર્ણ કરીને પછી આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું. અને શક્ય હોય તો આપણે પ્રાર્થના કરીએ કે ભાઈ સ્કૂલ ચાલુ થાય અને સ્કૂલને આવીને ભણીને પછી સ્કૂલમાં ટેસ્ટ આપવાનું થાય તો આ બધું ઓનલાઈન વાળું ઘણું બધું ઓછું થઈ જાય. બરાબર. તો આજના લેક્ચરમાં આટલું હતું. બરાબર. અને આઈએમપી સવાલની પીડીએફ બનાવીને તમને કાલ સુધી મળી જશે. સોમવારે તમને પેપર બી મળી જશે વોટ્સઅપ પર. બરાબર છે. અને પેપરમાં પ્રમાણે એમસીક્યુ અને પાર્ટ બી એ તે બે છે. કેટલાક એમસીક્યુ 9 એક એમસીક્યુ છે, બાકી પાર્ટ બી માં થિયરી દાખલા છે તે પ્રમાણે લખવાનું છે. અને આઈએમપી સવાલ આપીશ જવાબ સાથે, એમાં જોઈને તૈયાર કરીને બી લખી શકો છો. ચાલો આજની મીટિંગ એન્ડ કરીએ.